નમસ્કાર, હું છું વિહંગા પરમાર। સિટી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર। અસ્તિત્વનો જંગ ખેલી રહેલી માં નર્મદાને બચાવવા માછીમાર સમાજ મેદાનમાં। ભરૂચથી માછીમાર સમાજ દ્વારા માં નર્મદા અસ્તિત્વ સંઘર્ષ યાત્રાનું આયોજન કરાયું। નર્મદા મૈયાની પ્રતિમા અને ધજા પતાકાઓ સાથે માછીમાર પરિવારજનો જોડાયા। ભરૂચ એનસીપી દ્વારા લોકસભા બેઠકમાં લઘુમતી ઉમેદવારને ટિકિટ ફાળવવા માંગ। અંકલેશ્વર સુરવાડી ફાટક પાસે વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડી 1,13,000નો મુદ્દામાલ જપ્ત। ભરૂચ ખાતે ભાજપા દ્વારા આદિવાસી સંમેલન યોજાયું। ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી સરકારની કૂટનીતિના કારણે પોતાના અસ્તિત્વનો જંગ લડી રહી છે, ત્યારે માં નર્મદાના અસ્તિત્વને બચાવવા માટે ઝઝૂમી રહેલ માછીમાર સમાજે સંઘર્ષ યાત્રાનું આયોજન ભરૂચના બંબાખાનાથી કર્યું હતું, જેનો વૈભવ જોઈ માતા લક્ષ્મી અને ભૃગુ ઋષિ પ્રભાવિત થયા હતા અને જેના તટે ભૃગુ ઋષિએ તપ કરી ભૃગુ કચ્છ એટલે કે આજનું ભરૂચ વસાવ્યું હતું। શિવ પુરાણ અને નર્મદા પુરાણ સહિત અનેક ધર્મગ્રંથોમાં જેનું મહાત્મ્ય વર્ણવાયેલું છે તેવી પાવન સલીલામાં નર્મદા અસ્તિત્વ માટે નર્મદા ડેમની ઊંચાઈ વધવા સાથે જંગ ખેલી રહી છે। નર્મદાના સુકાયેલા નીરના કારણે ખેતી, પ્રવાસન અને માછીમારીના વ્યવસાય પણ મરણ પથારીએ પડ્યો છે। માં નર્મદાના અસ્તિત્વને બચાવવા માટે ઝઝૂમી રહેલા ભરૂચ જિલ્લા માછીમાર સમાજ દેખાવો, રેલીઓ, ધરણા અને વારંવાર આવેદનપત્રો પણ પાઠવી ચૂક્યો છે। સંવેદનાહીન બનેલ સરકારી તંત્ર માછીમાર સમાજ સહિત અન્ય લોકોની વેદનાને ન સમજતી હોવાથી ભરૂચ જિલ્લા માછીમાર સમાજે સરકારની સામે લોકસભા ચૂંટણી પૂર્વે જ નર્મદા બચાવવાના નારા સાથે માં નર્મદા અસ્તિત્વ સંઘર્ષ યાત્રાનું આયોજન ભરૂચના બંબાખાનાથી કર્યું હતું, જેમાં માં નર્મદાની પ્રતિમા સાથે 100થી પણ વધુ વાહનો સાથે નર્મદે હર અને જિસકા हमने जल पिया है उसका कर्ज चुकाना है વગેરે નારા સાથે માછીમાર પરિવારજનો જોડાયા હતા। આ સરકાર વારંવાર અમારા માછી સમાજ રજૂઆત કરે છે, છતાં પણ સાંભળવામાં આવતું નથી અને એમના નેતાઓ એવું કહેવામાં આવે છે કે ભાઈ આ 5-10 માછીમારો શું કરી લેવાના છે। તો એમને અમે આ કહીએ છીએ કે ભાઈ અમારો માછીમાર એકલો નથી, અમે અમારા સામે 5-10 માણસ નથી, અમે 2.5 લાખ માછીમાર સમાજ છે, પરિવાર છે અમે અમારો, અને એના માટે અમે આ ઝઝૂમી ઉઠ્યા છીએ। આજે અમારો માછી સમાજ ભૂખ્યા મરે છે। અમે સરકારને રજૂઆત કરીએ છીએ, અમે આવેદનપત્ર આપીએ છીએ, પણ અમારું કોઈ સાંભળતું નથી। તો હવે અમે આ સંગમ યાત્રા કરી છે અને અમે આ નેતાઓને પણ કહીએ છીએ કે આજે એવા નેતાની અમને જરૂર છે જે માં નર્મદાને બચાવી શકે છે। આજે ધાર્મિક વસ્તુ છે માં નર્મદા, આપણી હિન્દુઓની લોકમાતા છે, એને આજે આ મરણ પથારીએ આ સરકાર કરી રહેલી છે અને એના માટે અમે આ સંગમ યાત્રા કરી છે કે જો હવે પછી પણ જો ન સાંભળવામાં આવે તો આના કરતાં પણ વધારે ઉગ્ર અમે ચાર સભા મોટી કરીશું। અમે આ જીઆઈડીસીને અને સરકારને એવી ચેતવણી આપવા માટે આ આયોજન કરેલું છે યાત્રાનું કે ભાઈ હવે બસ કરો, માં નર્મદા તમે સુખી ભટ્ટ કરી દીધેલી છે, પણ હવે માછીમાર સમાજ કે ભરૂચ જિલ્લાનો સમાજ આ કભી પણ સાંખી લેશે નહીં। માં નર્મદાને બે કાંઠે તમારે વેઢી કરવી પડશે। 121 મીટરનો જ્યારે સરદાર સરોવર ડેમ હતો ત્યારે પણ કોઈ દિવસ ગુજરાતમાં માં નર્મદાનું પાણી ખૂંચતું નથી, પણ તમે જે આ 2017થી ગેટ મૂકેલા છે સરદાર સરોવર ડેમ ઉપર, ત્યારથી તમે આ પાણીનો ધંધો બનાવી દીધેલો છે। માત્ર ને માત્ર પાણી તમે ઉદ્યોગોને, કંપનીઓને પૂરું પાડવા માટે જ આ ડેમની ઊંચાઈ વધારી રહ્યા છો અને જ્યારથી આ ડેમની તમે દરવાજા મૂકેલા ત્યારથી જ 2017થી માં નર્મદાનું અસ્તિત્વ તમે જોખમમાં મૂકી દીધેલું છે। એટલે તાત્કાલિક આ સરદાર સરોવર ડેમના જે ગેટ છે એને કાયમ માટે ખુલ્લા કરી મૂકવામાં આવે, ટીવી પર માંગ છે તો જ માં નર્મદાનું અસ્તિત્વ ટકી રહેશે તેમ છે। ભરૂચના વેજલપુર બંબાખાનાથી શરૂ થયેલી માં નર્મદા અસ્તિત્વ સંઘર્ષ યાત્રા નવેઠા, ભેંસલી સહિતના વિસ્તારોમાં ફરી જનજાગૃતિનો પ્રયાસ પણ કરાયો હતો। ભરૂચ એનસીપી દ્વારા ભરૂચ લોકસભા બેઠક પર લઘુમતી ઉમેદવાર કોંગ્રેસ દ્વારા મૂકવામાં આવે તો સમર્થનની વાત કરી છે। ભરૂચના શેરપુરા ખાતે એનસીપી દ્વારા પત્રકાર પરિષદ યોજી ભરૂચ લોકસભા બેઠક પર લઘુમતી મતદારોની સંખ્યા વધુ હોવાનું જણાવી કોંગ્રેસ લઘુમતી ઉમેદવારને ટિકિટ આપે અથવા એનસીપી માટે તે છોડે, જેથી લઘુમતી ઉમેદવારને એનસીપી ચૂંટણી જંગમાં ઉતારી શકાય, જે માટે એનસીપી સમર્થન આપવાની પણ તૈયારી દર્શાવવામાં આવી હતી। પત્રકાર પરિષદમાં ઇમરાન પટેલ, સાબિત પટેલ સહિત અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। રાજ્ય કક્ષાએ એનસીપી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનનો ઇનકાર કરી દેવામાં આવ્યા બાદ ગઠબંધન માટેના પ્રયાસો ચાલી રહ્યાનું આ પ્રકારના નિવેદનોથી માનવું રહ્યું। કોંગ્રેસ ભરૂચની સીટ પર મુસ્લિમ ઉમેદવાર આપવા પણ નથી માંગતી અને એનસીપીને
ખાતે પણ આપવા નથી માંગતી, જેના ખાતર ગુજરાતનું ગઠબંધન તૂટે એવી પરિસ્થિતિ છે. એનસીપી બધી સીટો પર ગઠબંધન કરવા માટે તૈયાર છે, પરંતુ કોંગ્રેસ જ જે મહાગઠબંધનની વાત કરતું હતું એ જ આજે ગઠબંધન તોડવાની વાતો કરી રહ્યું છે, જેને લઈને ભરૂચના મુસ્લિમોની જે માંગ હતી કે ભરૂચના અંદર મુસ્લિમ કેન્ડિડેટ આવવો જોઈએ, કારણ કે એસટી ઓબીસીની સીટો પણ ગુજરાતની 26 સીટોમાં 4 સીટો રિઝર્વ છે, જ્યારે મુસ્લિમ બીજા નંબરની વસ્તી હોવા છતાં પણ ભરૂચમાં કોઈ સીટ મુસ્લિમો માટે રિઝર્વેશન તો હોતું જ નથી, પરંતુ આ ભરૂચની સીટ એક રિઝર્વેશનમાં નીકળે એવી છે મુસ્લિમ માટે. અને ગુજરાતના મુસ્લિમોમાં જ્યારથી હું મહાસચિવ બન્યો છું ગુજરાતથી, ત્યારથી વિવિધ જિલ્લાઓમાંથી ફોન હતા કે ભરૂચ સીટ મુસ્લિમ માટે નીકળે એવી છે અને ભરૂચનો મુસ્લિમ સમગ્ર ગુજરાતના મુસ્લિમોની વાત કરી શકે છે, પાર્લામેન્ટમાં મૂકી શકે છે. એટલે સમગ્ર ગુજરાતની નજર આજે ભરૂચ સીટ પર હોવા છતાં પણ ના તો કોંગ્રેસ આપવા તૈયાર છે અને બીજેપી તો આપતી જ નથી. આવી રાષ્ટ્રીય પાર્ટીઓને આજે એનસીપી દ્વારા એક ચેતવણી આપવામાં આવે છે કે જો ભરૂચમાં મુસ્લિમ ઉમેદવાર નહીં આવે તો એનસીપી લડી લેવા માટે તૈયાર છે. અંકલેશ્વર સુરવાડી ફાટક પાસે મારુતિ વાનમાં વિદેશી દારૂના જથ્થા સાથે હાંસોટના બુટલેગરને ઝડપી પાડી 1,13,000ના મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વર શહેર પોલીસના સર્વેલન્સ સ્ક્વોડ દ્વારા સુરવાડી ફાટક ઓવરબ્રિજ પાસે છટકું ગોઠવી હાંસોટના બુટલેગરને રંગે હાથે ઝડપી પાડ્યો હતો. હાંસોટ કુંભાર ફળિયામાં રહેતા શંકર ઉર્ફે નરેશ અય્યાનાથ ભંડારી પોતાની મારુતિ વાન GJ16BN 1288માં ઇંગ્લિશ દારૂની વિવિધ નાની મોટી 264 બોટલ ભરી હાંસોટ તરફ સુરવાડી ફાટકથી જતા પોલીસે ઝડપી પાડી કુલ રૂપિયા 33,600નો ઇંગ્લિશ દારૂ જપ્ત કર્યો હતો. તેમજ મારુતિ વાન મળી કુલ રૂપિયા 1,13,600નો મુદ્દામાલ જપ્ત કરી બુટલેગરને જેલ ભેગો કર્યો હતો. રાજપૂત છત્રાલય ખાતે ભાજપાનું આદિવાસી વિજય વિશ્વાસ સંમેલન યોજાયું હતું, જેમાં ભારતીય જનતા પક્ષના ઉમેદવાર મનસુખ વસાવાએ વિરોધીઓ પર તીખા અને સીધા પ્રહાર કર્યા હતા. આદિવાસી વિજય વિશ્વાસ સંમેલનમાં ભાજપાના ઉમેદવાર મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે ભરૂચ માટે 5 ટર્મથી કામો કરતો આવ્યો છું, પરંતુ વિરોધીઓને જણાતું નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે એક માત્ર ને માત્ર આવનારા દિવસોમાં આપણા નાના મોટા પ્રશ્નો હશે, એ બધા જ પ્રશ્નો, કોઈના આવાસનો પ્રશ્ન હશે, ઝૂંપડાનો પ્રશ્ન હશે, કોઈ ગલીનો સીસી રસ્તાનો પ્રશ્ન હશે, પીવાના પાણીનો પ્રશ્ન હશે, સિંચાઈનો પ્રશ્ન હશે, શહેર વિસ્તારની અંદર રોડ રસ્તાનો પ્રશ્ન હશે, જે પણ પ્રશ્નો હશે, વૃદ્ધા પેન્શનનો હશે, વિધવા પેન્શનનો પ્રશ્ન હશે, ગરીબ કલ્યાણને લગતી કોઈ પણ યોજનાનો અમુક પ્રશ્નો હશે, આ બધા જ પ્રશ્નો હું વિશ્વાસ અપાવું છું અને હું જે વિશ્વાસ અપાવું છું ને પાડીને બતાવું છું. મારા ધારાસભ્ય મિત્રો, મારું સંગઠનની સાથે રહીને જે પણ કોઈ પ્રશ્નો છે એ પ્રશ્નો પૂર્ણ કરીશું. 6ઠ્ઠી ટર્મે મને તમારા બધાના સાથ સહકારથી નરેન્દ્રભાઈ ને અમિત શાહે મને પ્રોજેક્ટ કર્યો છે અને બહુ અનુભવ સાથે હું જવાનો પાર્લામેન્ટમાં હવે વધુ અનુભવ સાથે જવાનો છું. બધા કોઠાના યુદ્ધનું મને ખબર પડી ગઈ છે. 6ઠ્ઠા કોઠાનું જ્ઞાન નતું તો 6ઠ્ઠા કોઠાનો પણ મને યાદ આવી ગયું છે. તો વધુ મજબૂત થઈને પાર્લામેન્ટમાં જવાનો ને આપણા પ્રશ્નોને વાચા આપીશ. જે ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં 50 વર્ષની વાત કરું ત્યારે આદિવાસીઓ માટે માત્ર 6,500 કરોડ રૂપિયા 50-55 વર્ષની અંદર ફાળવણી કરેલ હતી. તો મને કહેતા આનંદ થાય છે કે નરેન્દ્રભાઈએ જ્યારે અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે 15,000 કરોડની વનબંધુ યોજનાની શરૂઆત કરી. આદિવાસી વિસ્તારમાં છેવાડાના લોકોનું આરોગ્યની ચિંતા કરી, પીવાનું સ્વચ્છ પાણી મળે, રસ્તા મળે, વીજળી મળે અને લઈને મિત્રો એ જે 15,000 કરોડ જે યોજના હતી એની જગ્યાએ 17,300 કરોડથી વધારે રૂપિયા એ 5 વર્ષની અંદર ખર્ચ કર્યો. ને મિત્રો મને કહેતા આનંદ થાય છે કે આ 20 વર્ષની અંદર આજે 80,000 કરોડ રૂપિયા આ વનબંધુ યોજના હેઠળ આ આદિવાસી વિસ્તારની અંદર મિત્રો ખર્ચ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે હળપતિ સમાજના કુંવરજી હળપતિએ જણાવ્યું હતું કે મનસુખ વસાવાએ 5 સિક્સ માર્યા છે, હવે 6ઠ્ઠો સિક્સ મારશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આદિવાસી સમાજ માટે કહેવાતા નેતા વિધાનસભામાં જતા જ નથી. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, જિલ્લા ભાજપા પ્રમુખ યોગેશ પટેલ, મહામંત્રી ધર્મેશ ભટ્ટ, પૂર્વ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિત અન્ય અગ્રણીઓ અને વિશાળ સંખ્યામાં આદિવાસી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચની સેવાશ્રમ હોસ્પિટલ ખાતે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેવા આક્ષેપ ભરૂચ તાલુકાના સિદ્ધપણ ગામના યુવાનોએ કર્યો હતો, પરંતુ તેની સામે સંચાલકોએ આક્ષેપોનો રદિયો આપ્યો હતો.
સેવાશ્રમ ખાતે વહેલી સવારે આવી દર્દીઓના સગા સંબંધીઓ નામ નોંધાવી દેતા હોય છે, ત્યારે સિદ્ધપોળના યુવાનોએ જણાવ્યું હતું કે ઈરાદાપૂર્વક અને નાણાંની લેતી દેતી કરી ફાઇલો ઉપર નીચે કરવામાં આવે છે. મારો ફ્રેન્ડ આશરે સવારના 7 વાગ્યાથી સિવિલ હોસ્પિટલમાં આવેલો હતો, સેવાશ્રમમાં આવેલો હતો અને સેવાશ્રમમાં લાઇનમાં ઊભી રહેવા છતાં અહીંયાના જે લોકો છે એ લોકો મતલબ આ પાછળની વચ્ચેની ફાઇલો ઉઘરાઈને સિક્યુરિટી લોકો આગળ મોકલે છે અને એમાં એ ભ્રષ્ટાચાર કરે છે લોકો. જે ભ્રષ્ટાચારને દૂર કરવા માટે આ જે મારો ફ્રેન્ડ છે એ ફ્રેન્ડ સાથે હું બધા મતલબ મોટી ઓફિસોમાં કમ્પ્લેન કરવા ગયો. કમ્પ્લેન કરવામાં મને એમ કહેવામાં આવ્યું કે અમે એની જાંચ નથી કરી શકતા, તમે પેલી ઓફિસ પર જાઓ અને પેલી ઓફિસ પર જાઓ. તે છતાં અમે લેખિતમાં આપેલું છે, એ લોકો પાસે CCTV ફૂટેજ છે, પણ એ લોકો અમને કંઈક કહેતા નથી અને અહીંયા ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. આ ભ્રષ્ટાચાર દૂર કરવા માટે અને ગરીબોની તકલીફોને દૂર કરવા માટે અમે આ કદમ ઉઠાવેલો છે અને આગળ જો અમારી આ કમ્પ્લેનના ધ્યાનમાં લેવામાં નહીં આવે તો અમે આગળ કાર્યવાહી કરીશું, એ ચોક્કસ વાત છે. સવારના 7 વાગ્યાના સેવાશ્રમમાં લાઇનમાં ઉભેલો હતો. લાઇનમાં મારી વાઈફ પ્રેગ્નન્સીમાં છે, તો લાઇનમાં ઊભા હતા તો સિક્યુરિટીને જે કાઉન્ટર પર નામ લખે છે એ મળીને ફાઇલો ઉઘરાવીને નામ લઈ લે છે. અમારા નામ પછાડીથી આવે છે, અમારો નંબર વહેલો આવતો નથી ને ઘરે પાછું જવાનું થાય છે. ઓફિસમાં મેં એ ભાઈને કીધું કે આવું શું કામ કરે છે તું, તો એ ભાઈઓ કહે છે કે ઓફિસમાં કમ્પ્લેન કરો. એક ઓફિસમાં કમ્પ્લેન કરી, તે એવું કીધું કે બીજી ઓફિસમાં જો, બીજી ઓફિસમાં કમ્પ્લેન કરી, તે એવું કીધું કે ત્રીજી ઓફિસમાં હેડ ઓફિસમાં જો, હેડ ઓફિસમાં કમ્પ્લેન કરી. તો મેં એમને કીધું કે તમે CCTV ફૂટેજ જુઓ, તો એ ભાઈએ CCTV ફૂટેજ જોઈ ના ને વધારાની બધી વાત કરી. પછી અમને કીધું કે તમે અરજી લખાઈ દો, તો અમે અરજી લખાવી. જ્યારે સેવાશ્રમ હોસ્પિટલના સંચાલકોએ રદિયો આપતા જણાવ્યું હતું, આજે જે ફરિયાદ આવેલી છે કે પેશન્ટની કે ફાઇલો આગળ લઈને આવે છે, હકીકતમાં 7 વાગે પેશન્ટો આવીને ફાઇલો મૂકે છે. તે ફાઇલોને જે ફાઇલની સામુ પેશન્ટના રિલેટિવ જે આવે એને ફાઇલો આપીને ટોકન નંબર સિક્યુરિટી વોચમેન તરફથી સેવાશ્રમમાં આપવામાં આવે છે. એમાં નિયમ મુજબ જે બધી કાર્યવાહી કરવામાં આવે છે. એ ભાઈની જે કમ્પ્લેન છે કે ભાઈ પૈસા લઈને આગળ નંબર આપવાનો છે, એ વાતમાં કોઈ સત્યતા છે નહીં. એવું પ્રમાણે બનતું નથી. આ ચેરિટેબલ સંસ્થા છે ને અહીંયા આગળ બધું માલદાર નગરી બધા સરખા એક જ પ્રમાણે બધાને સંચાલન કરવામાં આવે છે. નારાયણ વિદ્યાવિહાર શાળામાં પુસ્તક સંવાદ યોજાયો હતો. વર્ષ 2000થી પ્રતિમાસ મનગમતા પુસ્તક પર શિક્ષકો, ટ્રસ્ટીઓ તેમજ તજજ્ઞો પોતાના વિચારો પુસ્તક સંવાદ શીર્ષક અંતર્ગત રજૂ કરે છે. પ્રતિમાસના અંતિમ દિવસે યોજાતા પુસ્તક સંવાદ હેઠળ 170મો પુસ્તક સંવાદ યોજાયો હતો, જેમાં એક મુઠ્ઠી આસમાન નવલકથા પર શાળાના અંગ્રેજી માધ્યમના શિક્ષિકા ખુશ્બુબેન પ્રજાપતિએ સુંદર રજૂઆત કરી હતી. આ પુસ્તક જે અનુવાદક છે રેમન્ડ પરમાર, તેમણે આ પુસ્તક તેમની સદગત પુત્રી ડોક્ટર કલ્પનાને અર્પણ કર્યું હતું અને તેમના માટે તેમણે એક પંક્તિ પણ લખી છે, તે હું તમને સંભળાવું. અમારે સારું તું બહારનો ઉગવતો દરિયો હતી, અમારે સારું તું બહારનો ઉગવતો દરિયો હતી, હવે અવાજ આકાશ બનીને તું અમારા પર અનરાધાર વરસી રહી છે. આ થઈ પુસ્તકની બાહ્ય ચર્ચા. હવે હું લેખક ચાર્લ્સ ડિકન્સ વિશે તમને થોડું જણાવીશ. લેખક ચાર્લ્સ ડિકન્સનો જન્મ ઇંગ્લેન્ડમાં 7 ફેબ્રુઆરી 1812ના રોજ થયો હતો. આ પ્રસંગને શાળાના આચાર્ય અને શિક્ષક મિત્રોએ ઉપસ્થિત રહી માણ્યો હતો. ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણી માટે જાહેરનામું પ્રસિદ્ધ થયાના ત્રીજા દિવસે 8 ઉમેદવારી પત્રકોનો ઉપાડ થયો છે. લોકસભા ચૂંટણી માટેના ઉમેદવારી પત્રકો ભરવા માટેની પ્રક્રિયાનો પ્રારંભ 3 દિવસથી થઈ ચૂક્યો હોવા છતાં ભરૂચ બેઠક માટે કોઈ ઉમેદવારી હજુ નોંધાવા પામી નથી. જોકે પ્રથમ દિવસે 20, બીજા દિવસે 19 અને ત્રીજા દિવસે વધુ 8 ઉમેદવારી પત્રકોનો ઉપાડ થતા કુલ 47 ઉમેદવારી પત્રકોનો અત્યાર સુધીમાં ઉપાડ થયો છે, જેમાં ભાજપ સહિત અન્ય રાજકીય પક્ષો સહિત અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થાય છે. પરંતુ હજુ સુધી કોઈ પણ ફોર્મ ભરાય ને પરત આવેલ નથી, જેથી સોમવારથી ઉમેદવારી પત્રકો ભરવામાં ઉછાળો આવે તેમ લાગે છે. ભરૂચના C ડિવિઝન પોલીસ વિસ્તારમાં આવેલ પોલિટેકનિક કોલેજની દિવાલ પાસેની ઝૂંપડપટ્ટીમાંથી દારૂના કટેરિયા નંગ 408 મળી આવ્યા હતા. આ બનાવની વિગત જોતા દાહોદથી વલસાડ જતી ઇન્ટરસિટી ટ્રેનમાં વિદેશી દારૂનો જથ્થો ખાસ ભરૂચમાં આવી રહ્યો છે તેવી બાતમીના આધારે C ડિવિઝનના PI કોઠિયાએ વોચ ગોઠવતા એક મહિલા કે જે વિદેશી દારૂનો જથ્થો દાહોદથી વલસાડ તરફ જતી ઇન્ટરસિટીમાં વહન કરી રહી હતી,
રામોડી નામની આ મહિલા પાસોડા તાલુકાના ગરબડા દાહોદ જિલ્લાની, જેણે ભરૂચ કસુબેનને આ જથ્થો આપ્યો હતો. કસુબેન આ જથ્થો પોલિટેકનિક કોલેજ પાસેની ઝુંપડપટ્ટી નજીક સિમેન્ટના 2 કોથળામાં સંતાડ્યો હતો. પોલીસે વિદેશી દારૂના ક્વાટરિયા નંગ 408 ઝડપી પાડ્યા હતા. આ બનાવની વધુ તપાસ સી ડિવિઝનના પીઆઈ કોઠિયા ચલાવી રહ્યા છે. અંકલેશ્વરમાં ભાતવાડની મહિલાઓ દ્વારા ઉભરાતી ડ્રેનેજની સમસ્યા અંગે પાલિકા કચેરી ખાતે હલ્લો બોલાવ્યો હતો. પાલિકા પ્રમુખે સંબંધિત વિભાગને બોલાવી પ્રશ્નોનું નિરાકરણ કરવાની સૂચના આપી હતી. અંકલેશ્વર ભાટવાડ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રેનેજ લાઇન ઉભરાઈ રહી છે, જેમાંથી તીવ્ર દુર્ગંધવાળું પાણી વહેતું હોવાથી મહિલાઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. 2 મહિનાથી ફરિયાદ કરવા છતાં આજ દિન સુધી નિરાકરણ ન આવતા તેઓ દ્વારા પાલિકા પ્રમુખને લેખિત સામૂહિક ફરિયાદ કરવા પહોંચી ગયા હતા, જ્યાં સંબંધિત વિભાગ અધિકારી તેમજ પાલિકા પ્રમુખ દક્ષાબેન શાહ, કારોબારી ચેરમેન ચેતન ગોળવાલાએ રજૂઆતને ધ્યાને લઈ તાકીદે પ્રશ્નોનું નિરાકરણ લાવવાની સૂચના સંબંધિત વિભાગને આપતા મહિલાઓ શાંત પડી હતી. જોકે પાલિકા દ્વારા અગાઉ આ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું હતું, જે ફરીથી થઈ છે તેમ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું. મહિનાથી અમારી ગટરો બહુ ઉભરાય છે, બધું ગંદુ પાણી જાય છે. 2 મહિનાથી અમારી કમ્પ્લેન જતી હતી પણ કોઈ કરવા આવતું ન હતું. આવતા હતા જોઈને જતા રહેતા હતા. તમે અહીંયા નગરપાલિકામાં પછી અરજી કરી, દક્ષાબેનને મહિલા એમને 2 વાગ્યાનું ટાઈમ આપેલું છે. હવે જો એ 2 વાગ્યા પછી નહીં આવશે તો પછી દક્ષાબેન પાસે પાછું આવવું પડશે. કેટલા મહિનાથી પ્રોબ્લેમ? અમારે 2 મહિનાથી અમને પ્રોબ્લેમ છે ને અમારા મેમ્બર બી કોઈ આવતું નથી. ના અમીરભાઈ આવ્યા, ના નસરીનબેન આવ્યા, કે ના જાનીવાલા ગણેશભાઈ આવ્યા. કોઈ સભ્ય આવ્યો નથી ને રફીકભાઈ બી આવ્યા નથી અમારે ત્યાં. આ ભાટવાડના 4 મેમ્બર છે, પ્રમુખ છે, પણ એક બી જણ અહીંયા આવ્યો નથી. બધા વોટ માંગવા આવે પણ કોઈને ક્યાં તકલીફ છે તે જોવા આવતું નથી. હવે આ દક્ષાબેનને અરજી આપેલી છે, અમે 2 વાગ્યાનું અમને ટાઈમ આપેલું છે. હવે જોઈએ 2 વાગ્યા પછી શું થાય, પછી નહીં તો 4 વાગ્યા પછી આવશું નગરપાલિકા. ઝઘડિયા વણાંકપોળ પાસેના ખેતરમાંથી માદા દીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો. ખેતર માલિક સુખદેવને પોતાના ખેતરમાં દીપડાનો મૃતદેહ પડેલો હોવાની જાણ થતાં તેઓએ તાત્કાલિક ઝઘડિયા વન વિભાગને જાણ કરી હતી. ઝઘડિયા વન વિભાગની ટીમને માદા દીપડાના મૃતદેહ મળવાની જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને વન વિભાગની ટીમ સાથે પશુ ચિકિત્સક ડોક્ટર ચૌધરી પણ સ્થળ પર આવ્યા હતા. ત્યારબાદ તેઓએ તપાસ કરતા દીપડાનો મૃતદેહ ડીકમ્પોઝ હોઈ જાણવા મળ્યું હતું અને આશરે 3 દિવસ પહેલાં માદા દીપડાનું મૃત્યુ થયું હોય તેમ જણાવ્યું હતું. દીપડાનો મૃતદેહ ડીકમ્પોઝ હાલતમાં હોય પોસ્ટમોર્ટમ શક્ય ન હોવાથી વન વિભાગની ટીમ દ્વારા સ્થળ પર મૃતદેહને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. દીપડાને મારીને કોઈ બીજા સ્થળેથી વળાકપોર ખેતરમાં નાખી ગયું હોય તેમ ઝઘડિયા આરએફઓ તળવીએ જણાવ્યું હતું. આજે 12 વાગ્યાના આસપાસ ખેતર માલિક શ્રી સુખદેવભાઈ વણકપોરના એમણે અમને જાણ કરી કે દીપડો અંદાજે 40 વર્ષની ઉંમર અને માદા દીપડી હતી. અને બીજું કે ઝઘડિયાથી પશુ ચિકિત્સાલયના ડૉક્ટર શ્રી ચૌધરી સાહેબ પણ પીએમ કરવા માટે આવેલા, પરંતુ 3 દિવસ થઈ ગયેલા હોય પીએમ થઈ શકે એવું નથી. અંકલેશ્વર નજીક હાઈવે સ્થિત મુલત ચોકડી પાસે ગત રાત્રે એક કન્ટેનરમાં પાછળના ભાગે અગમ્ય કારણસર આગ ભભૂકી ઉઠતા મોટું નુકસાન થવા પામ્યું હતું. પૂનાથી ડાયપર તેમજ હગીસ પેડનો જથ્થો ભરીને અમદાવાદ તરફ જતા એક કન્ટેનરના પાછળના ભાગે ગત રાત્રે 8 વાગ્યાના ગાળામાં આગ લાગી ગઈ હતી. કન્ટેનરમાં આગ લાગી હોવાનું જાણવા મળતા ચાલક ચિંતામણી વર્મા કન્ટેનર ઊભું રાખી બહાર નીકળી ગયો હતો. બનાવ અંગે અંકલેશ્વર ડીપીએમસી ફાયર વિભાગને જાણ કરાતા 2 જેટલા ફાયર ટેન્ડરો ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આ આગમાં કન્ટેનરની પાછળ ભરેલ ડાયપર તેમજ હગીસ પેડનો જથ્થો અડધો અડગ બળીને ખાખ થઈ ગયો હતો. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થવા પામી ન હતી. આજે આશરે 7:40-45 અમને કોલ મળ્યો કે હાઈવે પર મોડો ચોકડીમાં ટ્રકમાં ફાયર છે, એટલે અમે તાત્કાલિક ઘટના સ્થળે અહીં પહોંચ્યા તો બોક્સ હતા, લોજિસ્ટિકની ગાડી હતી, એમાં આગ લાગી હતી. સેમ ટાઈમમાં તરત ઝઘડિયાવાળા જે આવી ગયા અને અમે બંને મળીને ફાયર કંટ્રોલ કરી દીધી. આપણા પોલીસનો કામ ચાલે છે. કોઈ જાનહાનિ? ના, કોઈ જાનહાનિ. રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘના હોદ્દેદારોએ પુરવઠા વિભાગની ઓફિસમાં આસિસ્ટન્ટ મેનેજરની મુલાકાત લઈ તુવેર ખરીદી બાબતે ચર્ચા કરી હતી.
વડોદરા એપીએમસીના પુરવઠા ખાતા દ્વારા જે તુવેર ખરીદી કરવામાં આવે છે તેના અનુસંધાનમાં રૂબરૂ મુલાકાત લેતા તુવેર ખરીદીની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી છે, જેની જાણ કલેક્ટરને રૂબરૂમાં કરાઈ હતી. ભરૂચના કલેક્ટરે આ બાબતની ગંભીર નોંધ લઈ તાત્કાલિક ખેતીવાડી અધિકારીને ટેલિફોનિક વાત કરી ઝડપથી કામ કરવાની અને માણસો તથા વજન કાંટા વધારેમાં વધારે ખેડૂતોની તુવેર લેવાની સૂચના આપી હતી. આ ઉપરાંત ઓનલાઈન જે કિસાનોની નોંધણી થઈ છે તે તુવેર લેવાની સમય મર્યાદામાં પૂર્ણ કરવાની તાકીદ કરી હતી. ત્યારબાદ ઓફલાઈન કિસાનોની જે નોંધણી થઈ છે તેની ખરીદી માટે પણ સરકારમાં રજૂઆત કરી દીધી હોવાનું જાણવા મળ્યું છે. લોકસભાની ચૂંટણી પૂર્વે વહીવટીતંત્ર ખેડૂતોની સમસ્યાના નિવારણ માટે તમામ પ્રયાસો કરે તે જરૂરી છે. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા દારૂ બિયરની હેરાફેરી સામે લાલ આંખ કરવામાં આવી છે. તાજેતરમાં દહેજ મરીન પોલીસે તવેરા ગાડીમાં વહન થતો જંગી વિદેશી બનાવટનો બિયર સાથે 2 ઇસમોને ઝડપી પાડ્યા હતા. દહેજ મરીન પોલીસે ઝડપેલ જંગી બિયરના જથ્થા અંગેની વિગત જોતા દહેજ મરીન પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઇન્ચાર્જ પીએસઆઈ RS રાજપૂતને મળેલી બાતમીના આધારે દહેજ નજીક સીઝન હોટલ પાસેથી તવેરા ગાડીમાંથી બિયરનો જંગી જથ્થો ઝડપાયો હતો. તવેરા ગાડી, મોબાઈલ ફોન અને બિયર મળી કુલ રૂપિયા 5,40,400ની મત્તા પોલીસે જપ્ત કરી હતી. આ બનાવ અંગે સાદિક મોહમ્મદ હુસેન મંસૂરી રહેવાસી ભરૂચ તથા લુકમાન આદમ ઇબ્રાહીમ પટેલ ભૂરા રહેવાસી દહેગામની પોલીસે અટક કરેલી છે. વધુ તપાસ મરીન પોલીસના પીએસઆઈ RS રાજપૂત કરી રહ્યા છે. આ ઘટનામાં પોલીસે બિયર નંગ 216 ઝડપ્યા હતા. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. અસ્તિત્વનો જંગ ખેલી રહેલી મા નર્મદાને બચાવવા માછીમાર સમાજ મેદાનમાં. ભરૂચથી માછીમાર સમાજ દ્વારા મા નર્મદા અસ્તિત્વ સંઘર્ષ યાત્રાનું આયોજન કરાયું. નર્મદા મૈયાની પ્રતિમા અને ધજા પતાકાઓ સાથે માછીમાર પરિવારજનો જોડાયા. ભરૂચ એનસીપી દ્વારા લોકસભા બેઠકમાં લઘુમતી ઉમેદવારને ટિકિટ ફાળવવા માંગ. અંકલેશ્વર સુરવાડી ફાટક પાસે વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડી 1,13,000નો મુદ્દામાલ જપ્ત. ભરૂચ ખાતે ભાજપા દ્વારા આદિવાસી સંમેલન યોજાયું. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.